जय श्री कृष्ण बधाने। आज આપણે ભણીશું ધોરણ 9 નો વ્યાકરણની પુસ્તકનો છઠ્ઠા નંબરનો પાઠ, જેનું નામ છે સંજ્ઞા પ્રકરણ। તો આગળનો આપણે પાંચમા નંબરનો પાઠ ભણી ગયા, જેમાં આપણે જોયું કે જે સૂત્રો જે છે કોને કોને ભાષ્ય સૂત્ર અને વાર્તિક કહેવાય એ આપણે જોડી ગયા, એના લક્ષણો અને વગેરે આપણે જોયું। તો આજે આપણે જોઈશું સંજ્ઞા પ્રકરણ। તો સંજ્ઞા પ્રકરણ શેમાં લખેલું છે? તો લઘુ સિદ્ધાંત કૌમુદીમાં, જેની વાક્યની જે વાક્યની અને જે સૂત્રોની આપણે જે આગળ જોયું પાંચમા પાઠમાં, તો એની બધી જે સંગ્રહ છે તે લઘુ સિદ્ધાંતમાં રહેલો છે। અને લઘુ સિદ્ધાંત દરેક ગ્રંથ હોય, લઘુ સિદ્ધાંતના કર્તા છે વરદરાજાચાર્ય, આપણે આગળ જોયું। તો દરેક ગ્રંથ હોય તો દરેક ગ્રંથની આગળ એક મંગલાચરણ રૂપી શ્લોક મૂકવામાં આવે છે। તો અહીંયા એવી જ રીતે સંજ્ઞા પ્રકરણ એટલે કે લઘુ સિદ્ધાંત કૌમુદીનું મુખ એટલે કે સંજ્ઞા પ્રકરણની સૌપ્રથમ એક મંગલાચરણ મૂકેલું છે વરદરાજાચાર્યએ। તો એ મંગલાચરણ આપણે જોઈએ। તો કીધું કે નત્વા સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમ્યહમ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદીમ। ફરીથી એકવાર જોઈએ। નત્વા સરસ્વતીમ દેવીમ શુદ્ધામ ગુણ્યામ કરોમ્યહમ પાણિનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદીમ। તો આપણે એનો અન્વય જોઈએ। તો કે અહમ એટલે કે વરદરાજાચાર્ય, લઘુ સિદ્ધાંતસ્ય કર્તા કહ વરદરાજાચાર્ય। તો કીધું કે અહમ શુદ્ધામ ગુણ્યામ સરસ્વતીમ દેવીમ, શુદ્ધામ ગુણ્યામ इति સરસ્વત્યાः સંબોધनं વર્તते, સરસ્વત્યાः ઉપમા વર્તते। तर्हि शुद्धां गुण्यां सरस्वतीं देवीं नत्वा, नत्वा अर्थात् नमनं कृत्वा इति नत्वा पाणिनीय प्रवेशाय, पाणिनीय नाम पाणिनीय व्याकरण प्रवेशाय, पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदीं करोमि। लघु सिद्धांत कौमुद्याः ग्रंथस्य, कौमुद्या नामिका ग्रंथिका, लघु सिद्धांत कौमुद्या नामक ग्रंथस्य रचना अहं करोमि, लघु सिद्धांत कौमुद्याः रचनां करोमि। तत्र पदच्छेदं ज्ञायते। तर्हि नत्वा इति नमस्कृत्य, अत्र नमस्कारात्मकं मंगलाचरणं वर्तते। तत्र त्रिविधं मंगलाचरणम् उच्यते, यथा नमस्कारात्मकं तथा द्वितीयं च वस्तुनिर्देशात्मकम्। अने एनो तत्र तस्य पदच्छेदः दृश्यते। तर्हि नत्वा इति नमस्कृत्य, कां नमस्कृत्य? सरस्वतीं देवीं नमस्कृत्य, सरस्वती देवी ने हूँ नमस्कार करीने सरस्वतीं देवी अर्थात सरस ज्ञानम तद अस्ति अस्याम इति सरस्वती, सरस इति शुभ तथा च रसपूर्णं ज्ञानम यस्याम अस्ति सा देवी सरस्वती। सरस्वती तां ज्ञानरूप तां ज्ञानरूपां मातरं, ज्ञानस्य रूपसदृशा सदृशा सा माता सरस्वती। शुद्धां यथा पवित्रां, शुद्धामिति पवित्रां, अने गुण्याम् इति प्रशस्त गुणयुक्तां। करोम्यहं, करोमि अहम् इति करोम्यहम्। अहम् अर्थात् वरदराजाचार्यः, वरदराजाचार्यः कथयति यत् पाणिनीय व्याकरणशास्त्रे प्रवेशाय लघु सिद्धांत कौमुदी नामक ग्रंथस्य रचनाम् अहं करोमि इति। कां नत्वा करोति सः? तो सरस्वतीं देवीं नत्वा लघु सिद्धांत कौमुद्याः रचनां करोति। लेखन कार्यं करोमि अर्थात वरदराजाचार्यः उक्तवतः यत् लेखन कार्यम् अहं करोमि। पाणिनीय प्रवेशाय, पाणिनिना प्रोक्तं पाणिनीयं, पूर्वे उक्तमेव कि पाणिनीय व्याकरणम् इति। तर्हि पाणिनिना प्रोक्तं, पाणिनिना निर्दिष्टं व्याकरणं पाणिनीय व्याकरणम् इति पाणिनीयं। तस्मिन् प्रवेशः अर्थात् पाणिनीय व्याकरणशास्त्रस्य प्रवेशाय, पाणिनीय प्रवेशाय तस्मै पाणिनीय प्रवेशाय लघु सिद्धांत कौमुदीं, लघु सिद्धांत कौमुदी नामकं ग्रंथं, लघ्वी चासौ सिद्धांत कौमुदी, तां लघु सिद्धांत कौमुदीं ग्रंथम् अहं रचनां करोमि, ग्रंथस्य अहं रचनां करोमि। तत्र अर्थः भवति चेत् एनो अर्थ जोईए आपणे। तो कीधेलुं કે અહમ વરદરાજાચાર્ય એટલે કે હું વરદરાજાચાર્ય, વરદરાજાચાર્ય આવું લખે છે પોતાના ગ્રંથમાં, લઘુ સિદ્ધાંત કૌમુદી નામના ગ્રંથમાં એમના મંગલાચરણમાં પોતે લખે છે કે હું વરદરાજાચાર્ય પવિત્ર સ્વરૂપામ, શુદ્ધામ ઇતિ પવિત્ર સ્વરૂપામ
પ્રશસ્ત ગુણયુક્તામ ગુણ્યામ ઇતિ પ્રશસ્ત ગુણયુક્તામ અને જ્ઞાનપૂર્ણામ એટલે કે જ્ઞાનથી પૂર્ણ એવી સરસ્વતી દેવીને સરસ્વતીમ દેવીમ સરસ્વતી દેવીને દ્વિતીય દ્વિવચન છે અહીંયા નમસ્કારમ કૃત્વા એટલે કે નમસ્કાર કરીને કૃત્વા અર્થાત કરીને એમ અને કરોમી અર્થાત કરે છે અહીંયા કૃત્વા છે એ કૃદંત છે તો નમસ્કારમ કૃત્વા અર્થાત નમસ્કાર કરીને એમને પ્રણામ કરીને એમને નમીને કોને સરસ્વતી માતાને પાણીની મુનિ વિરચિત વ્યાકરણ શાસ્ત્રે લઘુ બાલકાનામ એટલે કે પાણીનીય મુનિએ જે વ્યાકરણ શાસ્ત્રની રચના કરી છે એમાં નાના બાળકોના સારી રીતે પોતે આગળ અભ્યાસ કરી શકે એના માટે લઘુ બાલકાનામ નાના બાળકોને સરળતયા પ્રવેશાર્થમ પોતે સરળ નાના બાળકો છે એને સરળ રીતે સમજાય એ માટે પ્રવેશાર્થમ એટલે કે એના અંદર વ્યાકરણમાં પ્રવેશ કરવા માટે વ્યાકરણમાં આગળ અભ્યાસ કરવા માટે લઘુ સિદ્ધાંત કૌમુદી કરોમી લઘુ સિદ્ધાંત કૌમુદી નામના ગ્રંથની રચના હું કરું છું લઘુ સિદ્ધાંત કૌમુદ્યાહ રચના કરોમી તો નીચે આપેલા છે આ મંગલાચરણ આપણે જોયું મંગલાચરણ તમારે બધાએ કંઠસ્થ કરવાનું છે અને નીચે આપેલા 14 સૂત્રો જોયા તો 14 સૂત્રો આપણે જોઈએ તો આ 14 સૂત્રો કીધા કે અ ઈ ઉણ રુલ રૂક એ ઓમ ઐ ઔચ હય વરટ લણ ન્યમંગણનમ ઝભઈ ગઢદશ જબગડદશ ખ ફ છ ઠ થ ચટતવ કપઈ શ શ સર હલ આ 14 સૂત્રો જે છે તે શંકર ભગવાનના ડમરૂમાંથી નીકળેલા જે મેં તમને આગળ વાર્તા કીધેલી કે ડમરૂ શિવજીએ વગાડ્યું અને અંદરથી 14 સૂત્રો નીકળ્યા અને પાણીનીય મુનિએ તપસ્યા દ્વારા એ 14 સૂત્રોને પ્રાપ્ત કર્યા તો એ 14 સૂત્રો ઉપર જ આખી વર્ણ સમામ્નાય જેને કહેવામાં આવે છે સંસ્કૃતની બારાક્ષરી એટલે કે આ 14 સૂત્રો તો એ 14 સૂત્રો તમારે કંઠસ્થ કરવાના રહેશે અને એના ઉચ્ચારણ મેં તમને કહ્યા એ પ્રમાણે કરવાના અને નીચે એની વૃત્તિ આપેલી છે જુઓ તો ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી એટલે કે આ માહેશ્વર સૂત્રો માહેશ્વર દ્વારા એટલે કે મહેશ શંકર ભગવાન દ્વારા પ્રોક્ત થયા છે એટલે કે માહેશ્વર સૂત્રો અણાદિ સંજ્ઞાર્થાની અણ આદિ સંજ્ઞાવાળા જે સૂત્રો છે આ બધા તે એશામ અંત્યા ઇતઃ એટલે કે આના અંતમાં અને છેલ્લે રહેલા બધા જે છે તે બધા ઇત છે એટલે કે તે બધા થોડા વર્ણો છે ધારો કે લખેલું છે તો કીધું કે અ ઈ અને ઉણ આ સૂત્રમાં કીધું કે અ ઈ ઉણ તો આ ન જે છે છેલ્લો એ ઇત સંજ્ઞક એટલે કે ખોડો કહેવાય જુઓ આ નિશાન જે હોય ને એને ખોડો કહેવામાં આવે છે પછી આગળનું બીજું સૂત્ર કયું છે તો કે રુલ રૂપ શું કીધું રુલ રૂપ તો આ રૂ અને આ રૂ પણ આ ક છે એ ખોડો છે એટલે કે અડધો છે એની અંદર કોઈ પણ પ્રકારનો સ્વર નથી સ્વર જુઓ આ અ આ ઈ છે ને એને સ્વર કહેવાય તો આ અ અને આ ક આ જે વ્યંજન છે આ થોડા વ્યંજનમાં જ્યારે આ પૂર્ણ સ્વર અંદર જતો રહે સ્વર હંમેશા પૂર્ણ જ હોય સ્વર કોઈ દિવસ થોડો હોતો નથી વ્યંજન જ હંમેશા થોડા હોય છે અને વ્યંજનનું ઉચ્ચારણ ત્યારે જ થઈ શકે જ્યારે એની અંદર સ્વર જાય તો આ બંનેના સમન્વયથી અહીંયા આખો ક એવું સર્જાશે કારણ કે આ અ છે એ થોડા કની અંદર જતો રહ્યો માટે આખો આ ક નું ઉચ્ચારણ છે એ આખું ક એ ક બોલતા જે છે અ સંભળાય છે એ આ અ છે એ સ્વર છે તો અહીંયા આ સ્વર અને વ્યંજનના સંમેલનથી અહીંયા આખો વ્યંજન જે છે પૂર્ણ વ્યંજન થશે તો આગળ જોઈએ આપણે તો કીધું કે એશામ અંત્યા ઇતઃ એટલે કે આ બધા 14 સૂત્રો જે છે એના અંતભાગ જે છે અંત ખોડા જે અક્ષરો છે બધા એ ઇત સંજ્ઞક છે એટલે કે એ બધા ઇત છે એટલે કે એ બધા ખોડા છે આગળ જોઈએ હકારાદિષુ અકારાદ હકારાદિષ્મકારાદ હકારાદિષ્મકાર ઉચ્ચારણાર્થ એટલે કે બાકી બધા જે છે હ થી લઈ અને શકાર સુધી એ બધા ઉચ્ચારવાવાળા વાક્ય છે ઉચ્ચારણ કરવાવાળા વાક્ય છે અને લણ મધ્યે દ્વિત સંજ્ઞક અને કે લણ જે લણ સૂત્ર છે એની અંદર ઇત સંજ્ઞા એવું કહેવામાં આવ્યું છે
વિશેષ અર્થ જોઈએ તો કે ઇતિ એટલે કે ઉપરયુક્તાની, ઇતિ એટલે કે આ ઉપરયુક્તાની સૂત્રાણી એટલે કે આ ઉપર કહેલા જે સૂત્રો છે ચોપડીમાં તે માહેશ્વરાણી એટલે કે માહેશ્વરાદાગતાની એટલે કે મહેશ શંકર ભગવાનથી આવેલા આ સૂત્રો અ ઈ ગુણ ઇત્યાદિની, તો કીધું ને કે અણાદિ સંજ્ઞાર્થાની, તો કે અ ઈ ગુણ એ બધા વગેરે 14 સૂત્રો છે લણ સુધીના, એ બધા હલ સુધીના, એ બધા અણ આદિ સંજ્ઞાર્થાની એટલે કે અણ આદિ ર્યાસાંતા અણાદય, અણ વગેરે જે છે તે બધા અણાદયો, અને અણાદયશ્ચતા સંજ્ઞા ઇતિ અણાદિ સંજ્ઞા, અને એ બધા અણ એની સંજ્ઞા થાય છે માટે એને અણાદિ સંજ્ઞા કહેવામાં આવે છે. અને અણાદિ સંજ્ઞા અર્થ એટલે કે પ્રયોજનમ યેષામ તાની એટલે કે અણાદિ સંજ્ઞાર્થાની, જેનું પ્રયોજન છે તેવા બધા અણાદિ વગેરે સૂત્રો. એશામ અંત્યાયતઃ એટલે કે 14 સૂત્રો જે આપેલા છે એના જે છેલ્લા અક્ષરો છે, જેમાં આપણે જોયું કે અ ઈ ગુણ તો આ ન ખોડો છેલ્લો અક્ષર, આ રૂલ રૂપ તો એનો આ ક ખોડો અક્ષર એ પણ ખોડો છે. તો એવી રીતે 14 સૂત્રો જે અંદર ચોપડીમાં આપેલા છે એ બધાના છેલ્લા જે અક્ષરો છે એ બધા ખોડા છે, પોતે બધા વ્યંજન છે પણ ખોડા છે, પૂર્ણ નથી. તો એવી રીતે તો એ 14 સૂત્રો એને ઈત સંજ્ઞા કહેવાય. ખોડા આપણે ગુજરાતીમાં કહેવાય પણ સંસ્કૃતમાં એને ઈત કહેવાય. તો આ બધા કેવા છે તો ઈત છે. કેવા છે? ઈત. હકારાદિ શ્વકારઃ ઉચ્ચારણાર્થ એટલે કે હયવરટ ઇત્યાદિ સૂત્રસ્થ હકારાદિષુ અકારઃ ઉચ્ચારણાર્થમ અસ્તિ એટલે કે એ હયવરટ વગેરે જે સૂત્રો છે એની અંદર અ રહેલા છે. એટલે કે જુઓ આ હયવરટ નું સૂત્ર આપેલું છે. તો આ હયવરટ જે સૂત્ર કીધેલું છે તો એ હયાવરટ વગેરે જે સૂત્રો છે આગળ જે આ હ રહેલા છે સૂત્રના આગળના ભાગો અને એની પાછળના જે છેલ્લા છે એ બધા આ બધાની અંદર સ્વર રહેલા છે એટલે કે એ બધા ઉચ્ચારવા માટે કહેવામાં આવે છે. તો કીધું કે હયવરટ ઇત્યાદિ સૂત્રસ્થ હકારાદિષુ અકારઃ એટલે કે હયવરટ વગેરે સૂત્રો જે બધા છે અનુમતિ લઈ અનુમતિ એ બધા સ્વરો છે પણ હયવરટ થી જે લઈને સૂત્રો આપેલા છે જુઓ અ ઈ ઓણ એ ઓમ અને અઈ ઔચ આ બધા ઔચ સુધી જે છે તે સૂત્રો છે એટલે કે અ થી લઈ અને થોડા ચ સુધી. તો અચ પ્રત્યાહાર જે છે એ અહીંયા બધા જ જે છે તે સ્વર છે, બાકીના બધા હ થી લઈ અને લ સુધીના હલ જે છે એ બધા વ્યંજન છે એવું કહેવામાં આવ્યું છે. તો હ થી લઈ અને આ છેલ્લા હલના લ સુધી હયવરટના હ થી લઈ અને હલના લ સુધી એ બધા જે સૂત્રો છે એ બધા ઉચ્ચારણ કરવા યોગ્ય છે અને એ બધા વ્યંજન કહેવામાં આવે છે. લણ મધ્યે તિત સંજ્ઞકઃ એટલે કે લણ સૂત્રસ્ય યકારઃ તો લણ સૂત્રસ્ય યકારઃ અસ્તિ સોપી ઇત સંજ્ઞકઃ અસ્તિ એટલે કે લણ નામનું જે સૂત્ર છે એની અંદર યકાર જે કીધેલો છે લણ મધ્યે તુ ઇત સંજ્ઞકઃ એની અંદર જે યકાર કીધેલો છે એ ઇત સંજ્ઞા વાળો જ એને ગણવો, ભલે આખો રહ્યો પણ એને ઇત સંજ્ઞા વાળો જ ગણવો. તો આગળ 14 સૂત્રોને આપણે સમજ્યા. તો એ 14 સૂત્રો તો કે આ અ ઈ ગુણ રૂલ રૂપ અ ઈ ગુણ રૂલ રૂપ એક ઓંગ આને નાકમાંથી બોલવામાં આવે છે કે એને એ ઓમ
અને ऐ औच ऐ ऐ औच। तो आ जे सूત્રો कीधा કે અયુણથી અના અયુણના અથી લઈ અને ऐ औचના છેલ્લા ચ સુધી આ બધાને ક્રોસ જે કર્યા છે એટલે કર્યા છે કે આ બધા ઈત સંજ્ઞાવાળા છે માટે એને ખોડા બોલવામાં આવે છે। તો અહીંયા અ થી અયુણના અથી લઈ અને औचના ચ સુધી જે સૂત્રો કીધા ચાર સૂત્રો એટલે કે અચ પ્રત્યાહાર અ થી લઈ અને ચ સુધીનો કયો પ્રત્યાહાર અચ પ્રત્યાહાર જે કીધો એ બધા સ્વર છે। શું છે એ બધા સ્વર છે। અચ પ્રત્યાહારના બધા સ્વરાહા સંતિ એટલે એ બધા સ્વરો છે। અહીંયા બહુવચન લખ્યું છે સ્વરાહા એમ એટલે આ બધા છે એ સ્વરો છે। અયુણના અ થી લઈ અને औचના એ औचના ચ છેલ્લા ચકાર સુધી એ બધા સ્વર ગણવામાં આવ્યા છે। આ છેલ્લા અક્ષરોને બાદ કરતા એટલે કે અ ઈ ઉ રુલ રુ એ ઓ ऐ औ તો આ જે છે એ બધા સ્વર કહ્યા છે। અને હયવર્ણના હ થી લઈ અને હલના લ સુધી એ બધા વ્યંજન કહ્યા છે। તો કયો પ્રત્યાહાર હલ પ્રત્યાહાર હયવર્ણના હ અને છેલ્લે જે કીધો હલ હલ જે સૂત્ર છે એ હયવર્ણનો હ અને હલ સૂત્રનો છેલ્લો અક્ષર કયો તો લ। તો આનાથી આ હલ પ્રત્યાહાર બન્યો। તો હલ પ્રત્યાહાર જે છે એમાં બધા વ્યંજનો રહેલા છે। व्यंजनाः सन्ति। अच प्रत्याहारस्थ सर्वे वर्णाः स्वराः एवं च हल प्रत्याहारस्थ सर्वे वर्णाः व्यंजनाः इति प्रोक्ताः। केन प्रोक्ताः पाणिनिना तथा च माहेश्वराणि सूत्राणि तेन माहेश्वरेण प्रोक्ता। यत् अच प्रत्याहारस्थ वर्णाः स्वराः एवं च हल प्रत्याहारस्थ वर्णाः व्यंजनाः इति। तो આવી રીતે આપણે 14 સૂત્રો જોયા અને સ્વર અને વ્યંજનનું જ્ઞાન મેળવ્યું। આગળ જોઈએ તો કે સૂત્રના પ્રકારાહ સૂત્ર પ્રકારાહ સૂત્રના કેટલા પ્રકારો છે આપણે આગળના પાઠમાં ભણી ગયા। એ જ ફરીથી કારિકા અહીંયા આપેલી છે। જુઓ સંજ્ઞા ચ પરિભાષા ચ વિધિર્નિયમ એવ ચ અતિદેશોધિકારશ્ચ ષડ્વિધમ સૂત્ર લક્ષણમ। આ 6 પ્રકારના સૂત્રોના લક્ષણ કહ્યા છે। કયા કયા તો કે શ્લોકેસ્મિન પાણિનીય સૂત્રાણામ ષટ પ્રકારાહ સંતિ એટલે કે આ ઉપર આપેલી કારિકા જે છે એમાં પાણિનીય સૂત્રના પ્રમાણે 6 પ્રકાર પાણિનીય સૂત્રના આપેલા છે। કયા કયા તે ચ યથા એટલે કે તે બધા આ પ્રમાણે। તો પહેલું કયું સંજ્ઞા સૂત્રમ, બીજું કયું પરિભાષા સૂત્રમ, ત્રીજું કયું તો કે વિધિ સૂત્રમ, ચોથું છે નિયમ સૂત્રમ, પાંચમું અતિદેશ સૂત્રમ અને છઠ્ઠું અધિકાર સૂત્રમ ઇતિ। યેષામ આધારેણ પાણિનીય વ્યાકરણમ ખલુ અન્યભ્યઃ એટલે કે જેના આધારથી સેના એટલે કે આ 6 પ્રકારના સૂત્રોના આધારથી 6 પ્રકારના આધારથી પાણિનીય વ્યાકરણ જે છે તે અન્યભ્યઃ વ્યાકરણેભ્યઃ ભિદ્યતે વિશેષતાંચ પ્રાપ્નોતિ। એ પાણિનીય વ્યાકરણ આ 6 પ્રકારના સૂત્રો ધરાવે છે। સૂત્રોના 6 પ્રકાર ધરાવે છે એના કારણે આ પાણિનીય વ્યાકરણ જે છે તે બીજા બધા વ્યાકરણ પણ 9 પ્રકારના છે। એમાં આ પાણિનીયનું એક વ્યાકરણ છે અને એ 8 બીજા 8 પ્રકારના વ્યાકરણો છે પાણિનીયને બાદ કરતા। તો પાણિનીયનું વ્યાકરણ જે છે તે આ 6 પ્રકાર સૂત્રોના છે એનાથી એ પોતે વૈશિષ્ટ્યતા સ્થાન ધરાવે છે અને બીજા બધા વ્યાકરણોને પાછળ મૂકીને પોતે આગળ થાય છે। કયું તો કે પાણિનીય વ્યાકરણમ। તો આપણે અત્યારે આટલું જોયું। આગળ જોઈએ પહેલું સૂત્ર આપેલું છે સંજ્ઞા પ્રકરણનું હલંત્યમ। કયું સૂત્ર હલંત્યમ એવું સૂત્ર આપેલું છે।
તો એ સૂત્ર આપણે જોઈએ. તો એમાં શું કહે છે? સંજ્ઞા પ્રકરણનું પહેલું સૂત્ર છે હલંત્યમ. તો એની વૃત્તિ જોઈએ તો કે ઉપદેશેન્ત્યમ હલિત સ્યાત ઉપદેશ આદ્યોચ્ચારણ સૂત્રેષ્વ દૃષ્ટમ પદમ સૂત્રાંતરાદનુવર્તનીયમ સર્વત્ર. તો આપણે એનો અર્થ જોઈએ. તો નીચે જુઓ, એ નીચે તમારી આ લીટી કરી છે ને, એ નીચે એનો અર્થ આપ્યો છે. પદચ્છેદ જોઈએ એનો. તો કીધું કે હલ અને અંત્યમ. તો હલંત્યમ સૂત્રનો પદચ્છેદ શું થશે? તો કે હલ અને આ લ ની અંદર રહે તો અ એટલે કે અંત્યમ. હલ અંત્યમ એવી રીતે એનો પદચ્છેદ થશે. પદને છૂટા પાડવાના એટલે એને પદચ્છેદ કહેવામાં આવે છે. અને સૂત્ર પ્રકાર, આ કયું સૂત્ર છે? તો કે હલ સંજ્ઞા ઈત સંજ્ઞા દેખાડતું સૂત્ર છે. તો હલ જે છે એટલે કે આપણે જોયું હલ કયા? તો બધા વ્યંજનો. તો એ બધા વ્યંજનોના ખોડા જે અક્ષરો છે એ બધા ખોડા, એ બધાની ઈત સંજ્ઞા થાય છે. તો આ સંજ્ઞા કરે છે. તો આ કયું સૂત્ર થયું? સંજ્ઞા એટલે કે નામ કરે છે. કયું નામ? તો કે ઈત એવું નામ કરે છે. ઈત એવી સંજ્ઞા કરે છે. એટલે આ કયું સૂત્ર છે? સૂત્રનો કયો પ્રકાર છે? તો પહેલો પ્રકાર સંજ્ઞા સૂત્રમ છે. અને આગળ એની અનુવૃત્તિ જોઈએ તો કે ઉપદેશ ઈત એટલે કે ઉપદેશ જનુનાસિક ઈત એટલે ઉપદેશના સ્થાનમાં આ પોતે ઈત કરે છે. અને એનો સમાસ જોઈએ તો કે હસ્ય લ એટલે કે હલ. હનો લ, હ થી લઈ અને લ સુધી એટલે કે હલ. અને ષષ્ઠી તત્પુરુષ એનો વિભક્તિ છે. ષષ્ઠી તત્પુરુષ એની વિભક્તિ કહી છે. તો સરલાર્થ, એનો સરળ અર્થ જોઈએ આપણે. તો ઉપદેશેન્ત્યમ હલ ઈત સંજ્ઞકમ ભવતી. તો કે ઉપદેશના અંતમાં જે આપેલા છે, કહેલા છે તે ઈત સંજ્ઞા થાય છે. હવે એનો વિશેષ અર્થ જોઈએ તો કીધું કે અત્ર પ્રશ્ન ઉદ્ભવતી યત ઉપદેશ નામ કિમ. તો આમાં એવો પ્રશ્ન ઊભો થાય કે તમે સર ત્યારના ગુરુજી છે ત્યારના ઉપદેશ કરે છે, તો એ ઉપદેશનો અર્થ શું છે? તો કીધું કે અત્ર પ્રશ્ન ઉદ્ભવતી યત ઉપદેશ નામ કિમ. એટલે કે અહીંયા પ્રશ્ન એવો ઊભો થાય કે ઉપદેશ એટલે શું? તો એ કીધું કે ઉપદેશ આદ્યોચ્ચારણમ અર્થાત આદ્યાનામ ઉચ્ચારણમ યથા શિવ પાણિનિઃ કાત્યાયનઃ એવં પતંજલિ એતાશામ ઉચ્ચારણમ નામ ઉપદેશ. એટલે કે આપણે જે ઉચ્ચારણ કરીએ ને એને જ આપણે ઉપદેશ કહેવાય. ધારો કે આપણે હલથી હ થી લઈ અને લ સુધી, લણના લ સુધી, અરે હલના લ સુધી, એ આપણે જે કહ્યું હયવરટના હ થી લઈ અને હલના લ સુધીનો જે પાયો જે છે તેને આપણે ઉચ્ચારણ એટલે કે ઉપદેશ એવી સંજ્ઞા કહી શકીએ એમ. તો જેમ શિવ પાણીનિહિ, જેમ કોઈ આપણે ઉચ્ચારણ કરીએ શિવ પાણીનિહિ, કોઈ નામ લઈએ તો એને આપણે ઉપદેશ કહી શકાય. અને મહાભાષ્યકારસ્ય વચનાનુસારમ, તો કે મહાભાષ્યના કર્તા એવા એમણે કહ્યું, મહાભાષ્યના કર્તા કોણ છે? પતંજલિ. તો એમને કીધું કે પ્રત્યયાઃ શિવસૂત્રાણી આદેશા આગમસ્તથા ધાતુપાઠો ગણપાઠ ઉપદેશઃ પ્રકીર્તિતાઃ અતઃ માહેશ્વર સૂત્રાંતર્ગતાઃ યે અંતિમ વર્ણાઃ. એટલે કે જુઓ અહીંયા કીધું કે માહેશ્વર સૂત્રો એટલે કયા? પેલા 14 સૂત્રો આપણે જે હમણાં ભણ્યા એ 14 સૂત્રોની માહેશ્વર સૂત્રાંતર્ગતા, એ 14 સૂત્રોની અંદર આવેલા યે અંતિમ વર્ણાઃ એટલે કે જે છેલ્લે રહેલા વર્ણો જે છે માહેશ્વર સૂત્રોમાં આવેલા છેલ્લેના અંતિમ જે વર્ણો છે, ઈત વર્ણો જે છે, તેષામ વર્ણાનામ અનેન સૂત્રેણ ઈત સંજ્ઞા ભવતી. એટલે કે એ બધા સૂત્રોને જે ખોડા જે બધા આપણે જોતા હતા ને કે અ ઈ ઉણ, તો એનો ણ ખોડો. પછી કીધું કે હયવરટ, તો એનો ટ ખોડો. તો હયવરટ એમ આપણે બોલીએ છીએ, હયવરટ એમ આપણે બોલતા નથી. તો એ હયવરટ એ ટ જે છે એ ખોડો છે. તો એને કીધું કે એવા ખોડા જે બધા અક્ષરો આપેલા છે, અંતિમ વર્ણો, ખોડા વર્ણો જે કીધેલા છે એની ઈત સંજ્ઞા આ સૂત્ર છે, હલંત્યમ નામનું જે સૂત્ર છે એ બધાની ખોડા અક્ષરોની, છેલ્લે રહેલા ખોડા અક્ષરોની ઈત સંજ્ઞા પોતે કરે છે. ઈત એવી સંજ્ઞા એટલે કે ઈત એવું નામ આપે છે. તો કે યેન તે ઈત સંજ્ઞક વર્ણાઃ કથ્યન્તે, જેનાથી તે બધા એટલે કે કયા બધા? તો કે સૂત્રોની, માહેશ્વર સૂત્રોની છેલ્લે રહેલા જે બધા ખોડા અક્ષરો છે એની ઈત સંજ્ઞા ભવતી. ઈત સંજ્ઞક વર્ણાઃ, એ બધા વર્ણોને આપણે ઈત સંજ્ઞક વર્ણ કહી શકાય. એટલે કે ઈત નામની સંજ્ઞા ધરાવતા, સંજ્ઞા એટલે કે નામ, ઈત નામનું નામ ધરાવતા એવા બધા વર્ણો એટલે કે ઈત સંજ્ઞક વર્ણો. તો એને આપણે બધા ઈત સંજ્ઞક વર્ણ એવું કહી શકીએ છીએ. તો આ હલંત્યમ એ શું?
કરે છે તો કે 14 સૂત્રોની છેલ્લે રહેલા જે ખોડા અક્ષરો છે એની ઈત એવું નામ પાડે છે, એટલે કે ઈત એવી સંજ્ઞા પોતે કરે છે. આગળ જોઈએ બીજું સૂત્ર. તો આવ્યું અદર્શનમ લોપઃ. તો એ સૂત્ર શું કહે છે? તો આપણે જરાક બ્લેકબોર્ડ ઉપર જોઈએ. તો કીધું કે અદર્શનમ લોપઃ. દર્શનમ લોપઃ. લોપઃ અદર્શનમ લોપઃ એવું આ સૂત્ર બીજું. તો અદર્શનમ લોપઃ એની વૃત્તિ જોઈએ તો કે પ્રસક્તસ્યાદર્શનમ લોપઃ પ્રસક્તસ્યાદર્શનમ લોપસંજ્ઞમ સ્યાત. એટલે કે જો નીચે બધા એનું આપણે પદચ્છેદ જોઈએ તો કે અદર્શનમ લોપઃ. એનો પદચ્છેદ શું થશે? તો કે અદર્શનમ અને લોપઃ. આ આપણે પદચ્છેદ જ કર્યું છે. ખરેખર આ નાની માટે મીંડું આવે અદર્શનમ, પણ અહીંયા પદચ્છેદ કરતા આપણે સૂત્ર જોઈએ તો થશે અદર્શનમ લોપઃ. તો એનો પદચ્છેદ એવી રીતે થશે. અને આગળ એની અનુવૃત્તિ જોઈએ તો કે ઇતિ ઇત્યેતત પદમ નવેતિ વિભાષા. તો કે આ જેનું પદ કીધેલું છે અને એનો સમાસ જોઈએ તો કે ન દર્શનમ ઇતિ અદર્શનમ. એટલે કે અદર્શનમ એટલે કે જોવું, દેખાય છે તેવું, પણ અદર્શનમ એટલે કે જે દેખાતું નથી તેવું. તો અદર્શનમ નો અર્થ શું થશે? એનો સમાસ શું થશે? તો કે ન દર્શનમ ઇતિ અદર્શનમ. એ ત્યાં નહીં તત્પુરુષ સમાસ છે. તો નહીં તત્પુરુષ જો નહીં લખેલું છે ને, નહીં તત્પુરુષ ન દર્શનમ ઇતિ અદર્શનમ. અને એનો સરળ અર્થ જોઈએ તો કે યદ ભૂત્વા ન ભવતિ તત અદર્શનમ. જે થાય છે પણ દેખાતો નથી એને આપણે અદર્શનમ કહી શકીએ. અનુપલબ્ધિ. અને વર્ણ વિનાશસ્તસ્ય લોપઃ. એટલે કે જે વર્ણ છેલ્લા રહેલા હોય, ઇક હોય, એની અંદર આપણે આત્મા નથી પૂરતા. એટલે કે સ્વરરૂપી આત્મા એ વ્યંજનોની અંદર આપણે નથી પૂરતા. માટે એ છેલ્લા જે વર્ણ કીધા એને આપણે લખી શકાય પણ બોલી શકાય નહીં. જેમ કે આ મ ખોડો છે, હવે આ હલંત્યમ લખેલું છે ને, બરાબર? તો એ આગળના જે વર્ણો છે હલંત્યમ, તો આપણે મ ખોડો બોલી શકીએ, પણ આગળ કંઈ જ ન હોય તો ખોડામાંનો ઉચ્ચારણ ક્યાંય લખ્યો નથી. આપણે એવી રીતે બોલી શકતા નથી. તો આ હલંત્યમ એ જે છે છેલ્લે થાય છે એ પોતે એક સંજ્ઞા વાળો છે, ખોડો છે, એટલે આપણે એને ખોડો આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ. જો આગળ કોઈ પણ વ્યંજન અથવા સ્વર હોય તો, પણ આગળ જો કોઈ સ્વર કે વ્યંજન ન હોય તો આ ખોડાની કોઈ કિંમત થતી નથી. આની અંદર આત્મા જ નથી, સ્વરરૂપી આત્મા નથી. માટે આને આપણે મ એટલે કે ખોડો એવી રીતે આપણે એક સંજ્ઞા ઉચ્ચારણ કરવામાં આવે છે. ઇતિ સંજ્ઞા ભવતિ અર્થાત પ્રસક્તસ્યા દર્શનમ લોપ સંજ્ઞકમ ભવતિ. એટલે કે જે દેખાય છે છતાં નથી એની લોપ સંજ્ઞા એવું થાય છે. તો એનો આપણે વિશેષ અર્થ જોઈએ તો કીધું કે અત્ર અદર્શનમ ઇતિ સંજ્ઞી એવ લોપ સંજ્ઞા વર્તતે. એટલે કે જે નથી દેખાતો એવું અહીંયા કીધું કે અદર્શનમ એટલે કે જે નથી દેખાતો એવું કીધું, એ જ ખરેખર લોપ સંજ્ઞા છે. પણ અદર્શનમ અર્થાત દ્રષ્ટુમ યોગ્ય ન કિંતુ યસ્ય શ્રવણમ ન ભવતિ તાદૃશ વર્ણ અર્થાત શબ્દાનુશાસને શબ્દાનામ અનુશાસનમ વિદ્યતે. એટલે કીધું કે અદર્શનમ અર્થાત દ્રષ્ટુમ યોગ્ય ન. એટલે કે અદર્શનમ એટલે શું કીધું? કે જે જોવા યોગ્ય નથી તે અદર્શનમ લોપઃ. અદર્શનમ લોપઃ. અદર્શનમ લોપઃ એટલે કે જોવા માટે જે યોગ્ય નથી. યસ્ય શ્રવણમ ન ભવતિ, જેનું શ્રવણ થતું નથી. જેમ મેં કીધું ને આ ખોડો વર્ણ, એનું શ્રવણ આપણે એકાંતમાં કરી શકતા નથી. એટલે કે એટલો જો આ કોઈ આ હલંત્યમ લખેલું છે એની આગળ કંઈ ન લખેલું હોય, માત્ર ને માત્ર આ ખોડાનું આપણે ઉચ્ચારણ કરી શકતા નથી. મ એ જે છે આખો આપણે સ્વર સહિત જ એને બોલી શકીએ છીએ.
ખોડો જો એકલો વ્યંજન હોય તો આપણે એને બોલી શકતા નથી. જેમ શરીરમાં આત્મા હોય તો જ શરીર પોતે ચેતન તત્વને પ્રાપ્ત હોય અને તો જ આપણે હાથ પગ વગેરે આપણે બધું હલાવી શકીએ. આપણી અંદરથી સ્વર નીકળી જાય, જેમ આ મનની અંદરથી સ્વર નીકળી જાય છે અને એ ખાલી થઈ જાય છે, એવી જ રીતે આપણા શરીરની અંદરથી જો આત્મા જતી રહે, ચેતન તત્વ વયું જાય તો આપણે જે છે તે જડ થઈ જઈએ છીએ, કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. તો આપણે અદર્શનમ લોપહનું એ ઉદાહરણ જોયું. આગળ જોઈએ. અતઃ શબ્દાનામ કર્ણ માધ્યમેન શ્રવણમ ભવતિ ન તુ દર્શનેન અતઃ શ્રોતુમ યોગ્યાઃ અનુપલબ્ધાશ્ચ યે વર્ણાઃ તે લોપસંજ્ઞકાઃ. એટલે કે જુઓ, બહુ સરસ વાત કરી કે આ આપણને દેખાય છે ખરો, આ મ લખેલો છે ને ખોડો, એને આપણે કહી શકીએ કે આ ઈટ છે એટલે કે ખોડો છે વગેરે, પણ એને આપણે ઉચ્ચારણ કરી શકતા નથી. જેવી રીતે એક શરીરની અંદર આત્મા હોય છે, પણ આત્મા જ્યારે નીકળી જાય છે ત્યારે આપણે આત્માને જોઈ શકતા નથી. એ શરીર ભલે એમને એમ હોય પણ એ કંઈ પ્રવૃત્તિ વગરનું છે, એને આપણે કંઈ પણ કરી શકતા નથી. તો એવી જ રીતે કીધું કે હલંત્યમ, તો એનો મ જે ખોડો કીધો તો એને આપણે જોઈ શકીએ છીએ કે આ ખોડો છે, પણ એનું ઉચ્ચારણ કરી શકતા નથી. માટે આ જે છે તે પોતે લોપ એટલે કે એને કાઢી નાખવા યોગ્ય છે. અને એ અદર્શનમ લોપ સૂત્ર જે છે તે અદર્શનમ લોપ જે સૂત્ર છે એ પોતે લોપ કરવાનું કહે છે કે આવા ખોડા જે અક્ષરો હોય એને આપણે કાઢી નાખવાના છે. એનું કોઈ ખરેખર મહાત્મ્ય નથી, પણ જો એ પાછળ ન લાગે તો એનું આપણે ખરેખર ઉચ્ચારણ પણ કરી શકતા નથી. માટે એનું મહત્વ છે પણ ખરી અને એનું કંઈ મહત્વ નથી પણ. આ બેયને આપણે લેવાના છે અને સમજવાના છે. તો આ વિડીયોમાં આપણે હલંત્યમ પછી મંગલાચરણ વગેરે એનો અર્થ 14 સૂત્રો માહેશ્વર સૂત્રો પાણિનીય મુનિ દ્વારા લખેલા પોતે માહેશ્વર સૂત્રો અને સૂત્રના પ્રકાર તેમજ સંજ્ઞા પ્રકરણનું પહેલું સૂત્ર અને બીજું સૂત્ર જોયેલું. તો આ બધા જે છે તે ધ્યાન રાખે. આપણે આગળના વિડીયોમાં ત્રીજા સૂત્ર કયું છે તસ્ય લોપઃ, તો એ ત્રીજા સૂત્રથી આપણે આગળના વિડીયોમાં ભણીશું. બધાને જય શ્રી કૃષ્ણ.